સુરતમાં પાખંડી ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ. કતારગામની યુવતીને તાંત્રિક વિધિના બહાને ફસાવ્યાનો આરોપ છે. અમરોલીના નરેશ ચૌહાણ ભુવાજી વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે. હોટેલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે. સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ. આરોપીએ અનેક લોકોને ભુવા બનાવ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. નોંધ્ય છે કે યુવતીને તાંત્રિક વિધિના બહાને બોલાવી હતી અને જે બાદ ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની હાલ ફરિયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આ ભુવાને ઝડપી પાડવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી લેવામાં આવી છે. ખાધા બાદ આરોપી બેવાની અવસ્થામાં ગયેલા હોય, જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. તો છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટ લાગવાથી એક બાળકનું દુઃખદ મોત નીપજ્યું. જીવતો વીજ વાયર નીચે પડવાના કારણે 7 વર્ષીય શાહિલ રાઠવા નામના બાળક તેનો ભોગ બન્યું. સ્થાનિકોએ વીજ વાયર રિપેર કરવા અગાઉ રજૂઆત કરી હતી, છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આ બેદરકારીના કારણે પરિવાર અને ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઝોઝ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે કચોલિયા ગામમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ટ્રકમાં ઉપરના ભાગે લાકડા અને નીચે 5 થી 7 વ્યક્તિ હરીફરી શકે તેવું મોટું ચોરખાનું બનાવી દારૂ છુપાવાયો હતો. આ ચોરખાનું જોઈને એલસીબી પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી. ચોરખાનામાં 14,000 થી વધુ દારૂની બોટલ્સ મળી આવી છે. હાલ પોલીસે 35,86,812 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ટ્રક ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. એલસીબીના દરોડાના પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની. ખેતી, પશુપાલનને લઈને ચિંતા વધી. આટલું જ નહીં, ઘાસચારાના બમણા ભાવ પણ બોલાયા. ધરતી તૈયાર છે તને ખોબલે ખોબલે ઝીલવા. બીજ તૈયાર છે અંકુર થઈ ફૂટવા. તાત તૈયાર છે હરખના આંસુ વેરવા. બસ તું હેત વરસાવે એટલી વાર છે મેહુલિયા. પરંતુ શું કરે, અહીંયા તો રીસામણે ચઢ્યા છે મેઘરાજા. ખેતી પશુપાલનને લઈને વધી છે ચિંતા. ઘાસચારાના બમણા ભાવ બોલાયા. આ છે રાજ્યનો ઉત્તર છેડો, જે હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે. ક્યારેક એટલો વરસાદ વરસે કે રસ્તાઓ પર રીલમછેલ થઈ જાય, પણ જો ચોમાસું રીસાય તો કંઈક આવા હાલ થાય. તેમાંય આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું વિલંબમાં પડતા કૃષિ ક્ષેત્રમાં મોટી ખોટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને બાજરી, કપાસ, મગફળી જેવા પાક પર આફત તોડાઈ રહી છે. સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયામાં સક્રિય થતા ચોમાસાના ત્રીજા અઠવાડિયામાં પણ ઠેકાણા નથી. પરિણામે ધાનેરા, ડીસા, દાંતીવાડા પંથકમાં પાણીના તળ વધુ ઊંડા ગયા છે. 1000 ફૂટે પણ પાણી શોધે જડતું નથી. તેમ છતાં આ તો ભોળો ખેડૂત. તેને એમ કે કુદરત એવી એ કઠોર નથી કે તેમને શ્વાસ લેવા જેવા પણ ન રહેવા દે. ના છૂટકે ખેડૂતોએ વાવણીની તમામ તૈયારીઓ કરી નાખી છે. પણ તાતને ચિંતા છે કે જો વરસાદ ન વરસ્યો તો બિયારણ, ખાતરનો ખર્ચ માથે પડશે. મગફળીનું બિયારણ પણ પૂરતું નથી મળતું. ખેડૂતો સવારમાં 4 વાગે ઉઠીને લાઈનમાં લાગે છે, પણ તેમને બિયારણ અને ખાતર નથી મળતું. ખેડૂત હતાશ થઈને પોતે ઘરે જાય છે અને ઘરે જઈને બેસે ત્યારે વરસાદ પણ નથી આવતો. વરસાદ ના આવવાના કારણે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. આ પરિસ્થિતિનો ખેડૂત સામનો પણ કરી રહ્યો છે. જે જગ્યાએ પાણી થોડા ઘણું હશે તે જગ્યાએ પણ મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીનું વાવેતર એ કુદરતના ભરોસે કર્યું છે, થોડું ઘણું પાણી લાવીને, પણ એ પણ મગફળી હાલ પણ ઉગતી નથી. કારણ કે વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ વિકટ છે. આવી રીતે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે.
આમ પણ મોસમના પહેલા વરસાદની તો આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે અને જો તે આશા મુજબ ન વરસે તો ખેડૂતો હિજરતના મૂડમાં પણ જોવા મળે છે. નિષ્ણાતોના મતે જો આગામી દિવસોમાં પણ વરસાદ ન પડે તો બાજરી, મગફળી, કપાસ સહિત લીલા ઘાસચારામાં નુકસાનનું જોખમ ઊભું થાય તેમ છે અને તેની સીધી અસર નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂતો પર પડશે. ખેડૂતોએ બિયારણ લાવી, ખાતર લાવી, ખેડ કરી અને ખેતર તૈયાર રાખે છે, પણ વરસાદ નથી આવતો એટલે વાવણી થતી નથી. સતત 2015 પછી કુદરતી આપત્તિથી માર ખાતો આવે છે અને સતત એક પાયમાલ થઈ રહ્યો. આ સાલ જો 5 થી 7 દિવસ વરસાદ નહીં આવ્યો તો ખેડૂતોની આત્મહત્યા કરવાવાળા આવશે અથવા તો હિજરત કરવાવાળા આવશે. જેથી હું તો કુદરતને, ભગવાનને 84 લાખ દેવી વિનંતી કરું આ જોડી ખેડૂત વતી કે ના સોમળિયા તું હવે અમારા ઉપર કૃપા કર. કોરા રહી ગયા ખેતરના રેઢા પાડ્યા, ઢોર ઢાંખરને ન મળ્યા લીલા ઘાસિયા. મૂળ વાત પાણી વગર સુકાતા પાક અને ઘાસચારાની છે, જેના પર ખેડૂત અને પશુપાલકોની રોજી રોટી ટકેલી છે. બનાસકાંઠા પશુપાલન પર આધારિત જિલ્લો હોવાના કારણે સૂકા અને લીલા ઘાસચારાની ડિમાન્ડ અહીં વધુ રહે છે, પરંતુ વરસાદ વગર લીલો ઘાસચારો સુકાવા પર છે અને બીજેથી ખરીદે તો હવે પશુપાલકોને તે મોંઘો પડે તેમ છે. હાલ તો ઘાસચારો પણ 150 થી 80 રૂપિયા જે પ્રતિ 20 કિલો મળતો હતો તેના ભાવ પણ બમણા થઈ ગયા છે. 250 રૂપિયા મળવા લાગ્યો છે આ ઘાસચારો, જે હવે પશુપાલકોના ખિસ્સાને પોસાય તેમ નથી. પશુપાલકની અંદર સૌથી વધારે ઘાસચારો છે એ પોતાના ખેતરની અંદર એ કરતા હોઈએ છીએ. ક્યાંક લીલો ઘાસચારો પણ અહીંયા વાવેતર થતું હોય છે, પરંતુ પાણીના અભાવે આ ઘાસચારો જે લીલો હતો એ ખતમ થઈ ગયો છે અને સૂકો ઘાસચારાની અછત અત્યારે વર્તાવા માંડી છે. હજી તો વરસાદને 15-20 દિવસ જ લેટ થયા છે, પણ હજુ જો કદાચ વરસાદ વધારે લેટ થશે તો આવનારા સમયની અંદર સૂકો ઘાસચારો મળવો પણ મુશ્કેલ બની જશે. એટલે માત્ર ખેડૂત જ નહીં પરંતુ પશુપાલકો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જશે તેમ લાગે છે. કારણ કે જો ઘાસચારો ન મળે કે ઓછો મળે તો ઢોરોએ પણ ભૂખ્યા રહેવાનો વારો આવે, જેની સીધી અસર દૂધ ઉત્પાદન અને ફેટ પર પડે. તો આ સંજોગોમાં ખેડૂતો અને ડેરી ઉદ્યોગને પણ મોટી આર્થિક ખોટનો સામનો કરવો પડે. એને પૂરતો જે ખાનદાન ના મળે તો સ્વાભાવિક વસ્તુ છે કે ફેટ, એસએનએફ અને દૂધની અંદર એ ઘટાડો થાય છે. એટલે એકંદરે એ પશુપાલનની અંદર એ સૌથી વધારે નુકસાન એ જોવા મળશે આવનારા સમયની અંદર. ગયા વર્ષે જે ઘાસચારો 150 થી મળે અને 160-70 રૂપિયા 20 કિલો જે મળતો હતો સૂકો ઘાસચારો, એ અત્યારે 250 થી પ્લસ જવા માંડ્યો છે અને આવનારા સમયની અંદર કદાચ 300 પાર પણ થઈ શકે છે. એટલે એકંદરે એમ ગણવા જઈએ તો ડબલ કરતાં એ વધારે એક સૂકો ઘાસચારો ભાવ એ વધી જશે, જેના કારણે પશુપાલન એ સૌથી મોંઘું સાબિત થશે. આ તરફ ખેડામાં પણ જોવાઈ રહી છે વાવણી લાયક વરસાદની રાહ. કેનાલોથી પાણી ખેતરો સુધી પહોંચાડવાની માંગ. આમ તો છેલ્લા 2 દિવસથી ખેડામાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે ગળતેશ્વરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો, તો ફાગવેલમાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો અને છતાં હજુ પણ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 2 દિવસમાં ખેડા શહેરી વિસ્તારમાં એવો વરસાદ વરસ્યો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, પરંતુ ખેડૂતોની ચિંતા ઓછી નથી થઈ. સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે. આ વખતે ચોમાસું હજુ આસપાસ પણ ફરકતું નથી. હાલ પણ જે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. સામાન્ય રીતે આ દિવસોમાં ખેડૂતો ડાંગરની ખેતી માટે ધરું તૈયાર કરવાના કામે લાગી જતા હોય છે, પરંતુ આ વર્ષે હજુ યોગ્ય